શ્રી ગોકુલનાથ કી જય. સમસ્ત જીવો સાથે સમવર્તાવ કરવાથી સર્વાત્મા શ્રીહરિ પ્રસન્ન થાય છે. તિતિજ્ઞા સર્વ કાંઈ સહન કરવું, સર્વ પ્રત્યે કરુણા રાખવી, જગતના પ્રત્યેક જીવ સાથે મૈત્રી, એમ આ 3 ગુણો જીવનમાં ઉતારે તે સુખી થાય છે અને તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે કે સર્વ જીવો સાથે મૈત્રી કરવી એ તો અશક્ય છે, પણ કોઈ જીવ પ્રત્યે કુભાવ ન રાખવો એ મૈત્રી સમાન છે. દરેક પ્રાણી પ્રત્યે સંભાવ રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રસન્ન થાય એટલે પ્રકૃતિના ગુણોથી તથા લિંગ શરીરથી મુક્ત થઈ પુરુષ સુખ સ્વરૂપ પરબ્રહ્મને પામે છે. બેટા, તું મધુવનમાં તપશ્ચર્યા કરવા ગયો હતો, તે ભૂલી ગયો. યક્ષો ગંધર્વો સાથે વેર કરવું યોગ્ય નથી. મનુ મહારાજના ઉપદેશથી ધ્રુવે તે સંહાર બંધ કર્યો. ધ્રુવજી વિશાલા ક્ષેત્રમાં આવે છે. બાળક હતા ત્યારે ધ્રુવજી યમુનાજી પાસે ગયા છે અને વૃદ્ધ થયા ત્યારે ગંગાજી પાસે આવ્યા છે. ગંગાજી મરણ સુધારે છે. ભાગવતની કથા પૂરા પ્રેમથી સાંભળે તેની બધી જ જાત્રા પરિપૂર્ણ થાય છે. ગંગા કિનારે ધ્રુવજી બેઠા. ખડખડ કરતા ગંગાજી દોડે છે. ધ્રુવજીના ભજનમાં વિક્ષેપ થવા લાગ્યો. ધ્રુવજીનું મન સ્થિર થતું નથી. ધ્રુવજી ત્યાંથી ઉઠ્યા છે. જંગલમાં જઈ કોઈ ઝાડ નીચે બેસી ધ્યાન કરીશ. ત્યાં તો ગંગાજી પ્રગટ થયા. માં, તમારો શબ્દ મારા ભજનમાં વિક્ષેપ કરે છે. ગંગાજી કહે, બેટા, તું શાંતિથી ધ્યાન કરે છે તો હું પણ શાંત થઈ ધ્યાન કરીશ. તારા ધ્યાનમાં ભજનમાં વિક્ષેપ થતો હોય તો આજથી હું બિલકુલ અવાજ નહીં કરું. ધ્રુવજી માટે ગંગાજીએ મૌન રાખ્યું છે. તારા જેવા લાડીલા ભક્તો મારી પાસે આવે છે ત્યારે મને બહુ જ આનંદ થાય છે. તું મારો કિનારો છોડીને જઈશ નહીં. ગંગાજી ત્યાં શાંત થયા છે. ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ પાસે ગંગાજી શાંત થયા છે. તે આજ દિન સુધી શાંત છે. ઋષિકેશથી આગળ કોઈ ઠેકાણે ગંગાજી શાંત દેખાતા નથી. ફક્ત ધ્રુવાશ્રમ પાસે ગંગાજી શાંત છે. આપણે ઋષિકેશ પાસે દેખીતું જ ને, ગંગાજી એકદમ શાંત છે, બિલકુલ સ્વચ્છ એકદમ જળ. અને હા, પણ મને ખબર છે હજી એમ. એક વખત ભગવાને પોતાના પાર્ષદોને આજ્ઞા કરી, મારા ધ્રુવને વૈકુંઠમાં લઈ આવો. ભગવદ આજ્ઞાથી પાર્ષદો ધ્રુવકુમાર માટે વિમાન લઈને આવ્યા છે. ધ્રુવજીએ હાથ જોડ્યા. અડધા કલાકની મને રજા આપો. ધ્રુવજી વિચારે છે, આ ગંગા કિનારો છોડી મને વૈકુંઠમાં જવાની ઈચ્છા નથી. ગંગા કિનારે રહી સત્સંગમાં, પ્રભુના ભજનમાં, ધ્યાનમાં જે આનંદ મને મળ્યો છે તે વૈકુંઠમાં ક્યાંથી મળવાનો છે? ધ્રુવજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કરી ગંગાજીમાં છેલ્લું સ્નાન કર્યું છે. ગંગાજીને છોડતા વેદના થાય છે. હૃદય ભરાયું છે. ગંગાજી પ્રત્યક્ષ પ્રગટ થયા છે. માં, હું તમને છોડીને જવાનો છું. હવે વૈકુંઠમાં જવાનો છું. પ્રભુનો હુકમ થયો છે. આ ગંગા કિનારા કરતાં વૈકુંઠમાં વધારે આનંદ નથી. આ તમારા દર્શન હવે થશે નહીં. ગંગાજીએ પ્યાર કર્યો છે. બેટા, આ મારું ભૌતિક સ્વરૂપ છે. વૈકુંઠમાં હું આધિ ભૌતિક સ્વરૂપે રહું છું. ધ્રુવકુમાર વંદન કરે છે. ધ્રુવકુમાર વૈકુંઠમાં જાય છે, પણ સર્વને વંદન કરીને જાય છે.
ધ્રુવકુમાર એ વિનયની મૂર્તિ છે. ધ્રુવકુમાર વિમાન પાસે આવ્યા. મૃત્યુદેવ ધ્રુવની પાસે આવ્યા છે. મૃત્યુદેવે મસ્તક નમાવ્યું છે. ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર એક પગ મૂકી બીજો પગ વિમાનમાં મૂકે છે. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર છોડી દીધું છે. તેજોમય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ધ્રુવજી વિમાનમાં બેસી ભગવાનના ધામમાં જાય છે. ત્યારે માતા સુનીતિ યાદ આવે છે. હું નાનો હતો ત્યારે મારી માએ મને કેવો સુંદર ઉપદેશ કર્યો હતો. ધ્રુવજીને માની ચિંતા થાય છે. પાર્ષદોએ કહ્યું, ચિંતા ન કરો, તમારા માતાજી બીજા વિમાનમાં આવે છે. એ પેલું દેખાય તે વિમાનમાં તમારા માતાજી છે. ધ્રુવજીએ માતાજીને વંદન કર્યા. સુનીતિ જે વિમાનમાં બેઠા છે તેના પાર્ષદોએ કહ્યું, આ વિમાન આવ્યું છે તે તમારા પુત્રના પુણ્ય આવ્યું છે. ધ્રુવજીના વખાણ સાંભળી સુનીતિના ઉરમાં આનંદ સમાતો નથી. મેં તો બાળકને જન્મ આપ્યો, પણ મારા બાળકે મારા જન્મ મરણનો ત્રાસ છોડાવ્યો. બેટા, ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી લોકો તારી વાતો કરશે. ધ્રુવકુમાર વૈકુંઠમાં ગયા ત્યારે સર્વને આનંદ થયો છે. એક નારદજી નારાજ થયા છે. મારો ચેલો કાળને માથે પગ મૂકી વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો. મારો ચેલો એ મારાથી શ્રેષ્ઠ થયો. મારા ચેલાને માટે વિમાન આવ્યું અને હું હજી જગતમાં રખડ્યા કરું છું. મારા માટે વિમાન આવતું નથી. આ બતાવે છે કે બહુ જ કથા કરવાથી પણ પરમાત્મા મળતા નથી. કથા સાંભળવાથી પણ પરમાત્મા મળતા નથી. કથા રસ્તો બતાવે છે, પાપને બાળે છે. કથા એ દોષનું જ્ઞાન, દોષનું ભાન કરાવે છે. કથા સાંભળ્યા પછી ભક્તિનો રંગ લાગે છે. પણ કથા સાંભળ્યા પછી ધ્રુવજી જેવી ભક્તિ કરો તો મુક્તિ મળશે. ધ્યાન વિના પ્રભુ દર્શન વિના શાંતિ મળતી નથી. એકાંતમાં બેસી ધ્યાન કરવાની વધારે જરૂર છે. પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર, મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠમાં જાય છે. ભાગવત સ્કંદ 4 અધ્યાય 12 શ્લોક 30 સ્પષ્ટપણે કહેલું છે કે ધ્રુવજી મૃત્યુના શિર ઉપર પગ રાખીને વિમાન ઉપર ચઢ્યા. ભગવાનના ભક્તોને મૃત્યુનો ડર રહેતો નથી. મનુષ્ય નિર્ભય થતો નથી, કારણ કે તે ઈશ્વરનો થતો નથી. જે ઈશ્વરને શરણે ગયો તે નિશ્ચિત બને છે, નિર્ભય બને છે. શ્રી કૃષ્ણનો આશ્રય કરવાથી જીવ એ નિર્ભય બને છે. બ્રહ્માદિક દેવોને પણ કાળની બીક લાગે છે. પ્રભુ સાથે કોઈ સંબંધ જોડો. સંબંધ વગર લાગણી થતી નથી. વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ જોડે છે. ધનના લોભથી મનુષ્ય ધનવાન સાથે સંબંધ જોડે છે. આપણને જરૂર પડશે તો ધન મળશે. પરમાત્માના અનેક સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપને ઈષ્ટદેવ માનો. તેના સાથે સંબંધ જોડી સેવા સ્મરણમાં તન્મય બનો. સુતિક્ષ ઋષિ માનસમાં કહે છે, મારું અભિમાન રોજ ને રોજ વધે. કેવું અભિમાન? કયું અભિમાન? હું ભગવાનનો છું અને ભગવાન મારા છે તે. અશ્ય અભિમાન જાય જની મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે.
ભાગવતનો આશ્રય કરે છે તે નિર્ભય બને છે. તેને કાળનો ડર પણ રહેતો નથી. કાળ એ તો પરમાત્માનો દૂત છે. કાળ પરમાત્માને શરણે ગયા તો પછી કાળ શું કરી શકે? ધ્રુવજી અર્થાર્થી ભક્ત છે. ધ્રુવજી શરણે ગયા, ભગવાને તેને દર્શન આપ્યા, રાજ્ય આપ્યું અને અંતે વૈકુંઠ લોક પણ આપ્યો. આ છે અનન્ય શરણાગતિનું ફળ. ધ્રુવજીનું ચરિત્ર બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેટલું મહાન મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે. પણ તે નિશ્ચય કેવો હોવો જોઈએ? દેહપાતયામી વા કાર્યમ સાધયામીશા. હું મારા દેહને પાડીશ અથવા કાર્યને સાધીશ. ધ્રુવજીનું ચરિત્ર વધુમાં એ પણ બતાવે છે કે બાલ્યાવસ્થાથી જ જે ભગવાનને ભજે છે તેને ભગવાન મળે છે. વૃદ્ધાવસ્થામાં ભગવાનને ભજે તેનો આવતો જન્મ સુધરે, પરંતુ આ જન્મમાં જ ભગવાનને મેળવવા હોય તો બાલ્યાવસ્થાથી જ ભગવાનને ભજવા જોઈએ. બાલ્યાવસ્થામાં જે સારા સંસ્કાર પડે તે કદી જતા નથી. ભાગવતની કથા સાંભળ્યા પછી માં સુનીતિ બને. સુનીતિની જેમ તમારા બાળકોમાં નાનપણથી ધર્મના સંસ્કારોનું બીજારોપણ કરો. ધ્રુવજી વૈકુંઠ લોકમાં આવ્યા ત્યારે પ્રભુએ ઉત્સવ કર્યો છે. રામાનુજાચાર્યજીએ ઉત્સવના 2 પ્રકાર બતાવ્યા છે: જીવકૃત ઉત્સવ અને ઈશકૃત ઉત્સવ. પરમાત્માએ આપને ઘેર આવે ત્યારે ઉત્સવ કરવાનો અને પરમાત્માના લાડીલા ભક્તો વૈકુંઠમાં આવે છે ત્યારે ભગવાન ઉત્સવ કરે છે. મારો ભક્ત એ મારા ઘરે આવ્યો. રવિવારના દિવસે આ ધ્રુવ ચરિત્રની કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય મળે છે. ચતુર્થ સ્કંદમાં લખ્યું છે, અર્ક દિને આ કથા ખાસ સાંભળવી. અર્ક દિન એટલે રવિવાર. ધ્રુવ ચરિત્રની સમાપ્તિમાં મૈત્રેયજી વર્ણન કરે છે, નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા. ત્યાં પ્રચેતાઓનું મિલન થયું છે. પ્રચેતાઓ કોણ હતા? વિદુરજી પ્રશ્ન કરે છે. આ પ્રચેતાઓ કોણ હતા? કોના પુત્ર હતા? વગેરે કથા વિસ્તારથી કહો. મૈત્રેયજી, વિદુજી અને સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે. ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયેલા છે. ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયો. અંગને ત્યાં વેન થયો છે. અંગ સદાચારી અને વેન દુરાચારી થયો છે. વેનના રાજ્યમાં પ્રજા બહુ જ દુઃખી થઈ. વેનના રાજ્યમાં અધર્મ વધ્યો. બ્રાહ્મણોએ વેનને શાપ આપીને તેનો વિનાશ કર્યો. રાજા વગર પ્રજા દુઃખી થઈ. વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. પ્રથમ એક કાળો પુરુષ પ્રગટ થયો છે. નીચેના ભાગમાં પાપ હોવાથી નીચેના ભાગનું મંથન કરી પ્રથમ પાપ બધું બહાર કાઢ્યું. ડૂટીથી નીચેનો ભાગ એ ઉત્તમ નથી. ડૂટીથી ઉપરનો ભાગ એ ઉત્તમ ગણાય છે. ડૂટીથી નીચેના ભાગનું સુખ એ લેવા જેવું નથી. મનુષ્યનો ઉપરનો ભાગ એ પવિત્ર છે. તે પછી ઉપરના પવિત્ર ભાગનું બાહુનું મંથન વેદ મંત્રો દ્વારા કરવામાં આવ્યું. તેથી પૃથુ મહારાજનું પ્રગટ્ય થયું. શ્રીધર સ્વામીએ કહ્યું છે, આ લોકોએ હાથનું મંથન કર્યું એટલે અર્ચન ભક્તિરૂપ પૃથુ હતા. પૃથુ મહારાજ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. તેથી તેને રાણીનું નામ એ અર્ચી છે. અર્ચન ભક્તિમાં પૃથુ શ્રેષ્ઠ છે. તેઓ
નિત્ય મહાઅભિષેક કરે છે. પૃથુ મહારાજના રાજ્યમાં પ્રજા સુખી થઈ છે. પૃથુ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં ઘોડો છોટો મૂકવામાં આવે છે. ઘોડો કોઈ ઠેકાને ન બંધાય તો તેનું બલિદાન અશ્વમેઘ યજ્ઞમાં કરવામાં આવે છે. અશ્વ એ વાસનાનું સ્વરૂપ છે અને તે કોઈ વિષયમાં ન બંધાય તો આત્મ સ્વરૂપમાં લીન થાય. વાસના કોઈ વિષયમાં બંધાય તો વિવેકથી શુદ્ધ કરી તેને શુદ્ધ કરવાની છે. વિવેકથી યુદ્ધ કરી તેને શુદ્ધ કરવાની છે. આ યજ્ઞમાં ઇન્દ્રે વિઘ્ન કર્યું. તે ઘોડાને લઈ જાય છે. તે યજ્ઞમાં અત્રિ મહારાજ બેઠા હતા. પૃથુના પુત્ર ઘોડો લઈ આવે છે. ભગવાન ત્યાં પ્રગટ થયા છે. પૃથુ સ્તુતિ કરે છે, મને મોક્ષની પણ ઈચ્છા નથી કે જ્યાં તમારી કીર્તિ કથા સાંભળવાનું સુખ મળતું નથી. મારી તો એક જ પ્રાર્થના છે કે કથા શ્રવણ કરવા મને 10,000 કાન મળે, કે જેથી તમારી લીલા ગુણોથી કથા સાંભળતો જ રહું. પૃથ્વીએ માગ્યું છે કે ચરણની સેવા લક્ષ્મી કરે, એક ચરણની સેવા હું કરું. પૃથુ રાજાએ ધર્મથી પ્રજાનું પાલન કરી પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કરેલું. પૃથુ મહારાજ પ્રજાને વારંવાર ધર્મનું શિક્ષણ આપે છે. મારી પ્રજા ધર્મની મર્યાદાનું પાલન કરે. પૃથુ મહારાજ ગાય તથા બ્રાહ્મણોનું પાલન કરતા હતા. ગાય ઘાસ ખાય અને આપે છે દૂધ. બ્રાહ્મણ સાધારણ ભિક્ષાથી નિર્વાહ કરી સર્વને જ્ઞાનદાન કરે છે. ગાય અને બ્રાહ્મણ સંતોષ પામે એટલે પ્રજાને શક્તિ અને જ્ઞાન મળે, તેથી પ્રજા સુખી થાય. આજકાલના રાજ કરનારાઓ આનો વિચાર કરે તો પ્રજા સુખી થાય. જ્યારે સંપત્તિ કરતાં પણ સારા સંસ્કાર તથા ધર્મની પૂર્ણ જરૂર લાગશે અને તે વધશે ત્યારે જ દેશ સુખી થશે. શ્રી ગોકુલ નાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासु होत निबेरो. सूर कहा कहे विविध आदड़ो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કે. શ્રી ગોકુલ નાથ.